પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં વિકાસની નવી ગતિ મળી રહી છે। શહેરમાં નવી સુવિધા ઉમેરાતા આજે બજાજ રિક્ષા શોરૂમનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં રાધનપુર ભાભર હાઈવે પર નાયરા પેટ્રોલ પંપની બાજુમાં નવા બજાજ રિક્ષા શોરૂમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ શોરૂમનું ઉદ્ઘાટન રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકીના હસ્તે તેમજ પૂજ્ય શાસ્ત્રી તુલસી મહારાજના આશીર્વાદ સાથે કરવામાં આવ્યું। આ પ્રસંગે આગેવાનો, રિક્ષા ચાલકો અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। मैं दिनेश सिंह एसपी बजाज महसाना और पाटन डिस्ट्रिक्ट पूरा हैंडल करता हूं। अभी हमने यहाँ की रिक्वायरमेंट के हिसाब से एक नया अत्याधुनिक शोरूम बनाया है, जिसकी ओपनिंग आज हमने यहाँ पे करी और एक नया मॉडल लॉन्च किया है वीगो, जो 260 किलोमीटर की रेंज वाला प्रोडक्ट है। तो आज हमने शोरूम का भी उद्घाटन किया और नए प्रोडक्ट का भी उद्घाटन किया। तो यहाँ के लोगों से यही अनुरोध है कि आप नए शोरूम पर आएँ और इसका लाभ उठाएं, प्रोडक्ट का भी और शोरूम और फैसिलिटी का, जिससे आप लोगों को सारी सुविधा का जो है लाभ मिले। धन्यवाद। घनश्याम ब्रह्म क्षत्रिय ओनर तरीके से वहीं आज रोज राधनपुर मुकामे एसपी बजाज ऑटोना एक भव्य शोरूमનું ઉદ્ઘાટન થયું। રાધનપુર જનતાને એક સારી એવી નવી રિક્ષાઓ જનતાની સેવામાં મળશે અને આ પ્રસંગે મેં લવિંગજી ઠાકોર અત્રેના ધારાસભ્ય, નગરપાલિકાના પ્રમુખશ્રીઓ તેમજ અહીં બજાજના એરિયા મેઇન એવા ડીકેસીજી બજાજ કંપનીના પણ અધિકારીઓ પણ અહીં ઉપસ્થિત રહ્યા, તેમજ ગામના બહુ સારી એવી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા છે। તેઓ બધાને અભિનંદન આપીએ છીએ અને કહીએ છીએ કે વધુમાં વધુ આ બજાજ રિક્ષાનો જે એક બ્રાન્ડ છે આખા ભારતની, એ બ્રાન્ડનો ખૂબ ઉપયોગ કરે અને ખૂબ બેનિફિટ લે। અને મારા ઓનર સાથીઓ બે મિત્રો છે, એમને પણ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે અહીંયા બધા સાથે મળીને ખૂબ પ્રગતિ કરે અને ધારાસભ્યશ્રીનો અને પ્રમુખશ્રીનો અત્યારે અમારા પાસે સમય કાઢીને અહીંયા આવ્યા છે, તેઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। તારીખ 12/4/26ના રોજ રાધનપુર મુકામે બજાજ ઓટોમોબાઈલ્સનું શુભ મુહૂર્ત માનીને છે અમે ધારાસભ્ય આપણા લવિંગજીના હસ્તક થયું છે અને મારા હસ્તક હું આ બધા બજાજવાળાને પરિવારને આશીર્વાદ આપું છું કે આ લોકોનો ખૂબ ધંધો સારો ચાલે અને નીતિમત્તાથી ધંધો કરે અને ખૂબ સુખી થાય। ખૂબ આજે આનંદની વાત છે કે રાધનપુર શહેર એક વિકસિત શહેર તરીકે કૂદકે ને ભૂદકે આગળ વધી રહ્યું છે, ત્યારે આ રાધનપુરમાં ભાભર હાઈવે ઉપર બજાજ ઓટો રિક્ષાનું આજ શુભ મુહૂર્ત કરવામાં આવ્યું। આમાં બાપુ તુલસીદાસ બાપુએ આશીર્વાદ આપ્યા અને મેં પણ મારા હાથે અને કંપનીના ઓનર પણ આવ્યા અને જે ત્રણ મિત્રો સાથે મળીને એ ભાગીદારી એમની અખંડ નિભાવે એવા બાપુએ આશીર્વાદ આપ્યા। ધારાસભ્ય તરીકે હું પણ ખૂબ ખૂબ હૃદયથી શુભકામના આપું છું અને રાધનપુર ખરેખર વિકસિત એ શહેર તરીકે વિકસી રહ્યું છે, ત્યારે આ શહેરમાં બજાજ ઓટો એ 4 મોડલની રિક્ષાઓ એ ઇલેક્ટ્રિક રિક્ષા છે। મેં વાત અત્યારે મને બારે બેઠા તારે કરી કે એ એક ચાર્જિંગ 70 રૂપિયાના ચાર્જિંગમાંથી એ 250 કિલોમીટર ફરે આવી આ લોકોને સગવડ અને એના સાથે સાથે બીજી પણ રિક્ષાઓ એની સેવા ઉપલબ્ધ છે। એટલે હું એમને ખૂબ જ શુભકામના પાઠવું છું કે આ લોકોને આનાથી ઘણા ગરીબ લોકોને પણ જે વ્યવસ્થિત જે રિક્ષા ચલાવીને જેનું ગુજરાન કરી રહ્યા છે એને પણ એક એ રોજીરોટી મળી રહે, ગરીબ પરિવારોને મળી રહે અને રિક્ષા એવી ફર્સ્ટ ક્લાસ રિક્ષાઓ છે। એટલે એમના જે ત્રણે જે ભાગીદારી છે એને હું શુભકામના પાઠવું છું અને ખૂબ ખૂબ એ એમનો વેપાર આગળ વધે અને લોકોને ઉપયોગી થાય અને પરમાત્મા એમને ખૂબ જ આગળ વધારે એવી હું દિલથી શુભકામના પાઠવું। બોલો ગણપતિ મહારાજ। દીપક સથવારા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, પાટણ।